કોઈપણ તહેવારમાં ઇન્સ્ટન્ટલી બની જાય તેવી આજે આપણે મીઠાઈની રેસીપી જોઈશું કે જેમાં ન તો દૂધનો ઉપયોગ થશે, ન તો ખાંડનો ઉપયોગ થશે અને ન તો ગેસનો ઉપયોગ થશે. ફટાફટ બનીને તૈયાર થઈ જાય ને તેવી છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું ખમણ જે મળે છે એકદમ બારીક એવું તે લીધેલું છે. અડધા કપ જેટલું ડેરી વ્હાઇટનર એટલે કે મિલ્ક પાવડર લીધેલો છે જે આસાનીથી માર્કેટમાં મળી જાય છે. અને અહીંયા મેં મિલ્ક લીધેલું છે, કન્ડેન્સ મિલ્ક અથવા તો મિલ્ક મેડ આવે છે એ લેવાનું છે. તો મેં અહીંયા અત્યારે 4 ટેબલસ્પૂન જેટલું એડ કરેલું છે અને સૌથી પહેલાં આપણે તેને મિક્સ કરી લઈશું. અહીંયા કન્ડેન્સ મિલ્ક કેટલું એડ કરવું તેનું કોઈ માપ નથી. તમે જ્યારે પણ તેને મિક્સ કરશો અને તમને ટેક્સચર એકદમ કોરું કોરું લાગતું હોય, છૂટું પડી જતું હોય તો આપણે થોડુંક વધારે એડ કરી દેવાનું, પણ થોડું થોડું ધીમે ધીમે એડ કરવું જેથી કરીને તે વધી ન જાય. તો અહીંયા આપણે કોઈ ખાંડ એડ કરવાની જરૂર નથી કારણ કે આ જે મિલ્ક મેડ ઓર કન્ડેન્સ મિલ્ક આવે છે તેમાં ઓલરેડી તે સ્વીટ જ હોય છે એટલે કે ખાંડ એડ કરવાની જરૂર નથી. સાથે જે ડેરી વ્હાઇટનર એટલે 10 રૂપિયાવાળું જે પાઉચ આવે છે માર્કેટમાં તે જ મેં લીધેલું છે. તો એમાં પણ થોડું સ્વીટનેસ હોય છે એટલે સરસ એવું સ્વીટ જે આ રેસીપી તૈયાર થશે. તો આ રીતે આપણે સરસ એવું મિક્સ થઈ જાય અને કમ્બાઈન આવો ડો જેવું તૈયાર થઈ જાય ત્યાં સુધી કરી લેશું. તેને સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધેલા છે. તો ડ્રાયફ્રૂટને મેં રોસ્ટ કરીને લીધેલા છે, તેને ઠંડા કરી લીધેલા હતા. જો તમને રોસ્ટ કરેલા ન કરવા હોય તો તમે એમનેમ પણ યુઝ કરી શકો છો, પણ મને રોસ્ટ કરેલાનો ટેસ્ટ વધારે ભાવે છે એટલે મેં એ રીતે લીધેલા છે. અને જો તમે રોસ્ટ કરતા હોય તો માત્ર એટલા માટે જ તમારે ગેસ ચાલુ કરવાનો છે. તો હવે મેં અહીંયા અખરોટ, બદામ, કાજુ, પિસ્તા અને ચારોળી લીધેલી છે. અને અખરોટ આશરે 8થી 10 જેવા હશે અને બદામ 12 નંગ જેટલી, 12થી 15 નંગ જેટલી, કાજુ પણ એ રીતે જ લીધેલા છે. પિસ્તા મેં થોડા જ એડ કરેલા છે અને ચારોળી 1 ચમચી જેટલી આશરે એડ કરેલી છે. તો બધી વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરીને રફલી ક્રશ કરી લેશું. અધકચરું રહે એ રીતે કરવાનું છે, ફાઇન પાવડર નથી કરવાનો. હવે એ જ મિક્સર જારમાં આપણે 20થી 25 નંગ જેટલી ખજૂર એડ કરી દઈશું. અને મેં અહીંયા થોડી નાની સાઇઝની લીધેલી છે, તમે મોટી સાઇઝની લેતા હોય તો એ પ્રમાણે એડ કરવાની છે. અઠડિયા કાઢીને તેને આપણે પલ્સ રેટ ઉપર આ રીતે તેનું મિક્સર જારમાં કરી લેશું જેથી કરીને તે સરસ એવું થઈ જાય. ત્યારબાદ મેં અહીંયા ડ્રાયફ્રૂટ પાવડર તેમાં એડ કરીને થોડીવાર માટે ફેરવી લીધેલું છે જેથી કરીને ડ્રાયફ્રૂટ અને ખજૂર જે છે તે સરસ એવું મિક્સ થઈ જાય. જો તમારે મિક્સચરમાં બંને વસ્તુ સરખી રીતે આ રીતે કમ્બાઈન થઈ જતી હોય તો તમે એક હારે પણ કરી શકો છો, પણ મારી પાસે જે મિક્સર છે તેમાં એક હારે નથી થતું એટલે બહુ વધારે સરખું નથી થતું, એટલા માટે મેં આ રીતે કરેલું છે. તો હવે આ જે મિક્સચર છે તે તમે જોઈ શકો છો કે હાથમાં લઈને આ રીતે સૌથી પહેલાં 2 હાથની મદદથી પ્રેસ કરીને આ રીતે બોલ વાળી લેશું. તો મેં અત્યારે બધા બોલ વાળી લીધેલા છે અને જે આપણે ડેસિકેટેડ કોકોનટવાળો જે બોલ બનાવેલો હતો તેમાંથી આપણે થોડું એવું મિક્સચર લઈ લેશું. અને આ મિક્સચરને આપણે 2 હાથની મદદથી આ રીતે સરસ એવું સૌથી પહેલાં થોડું એવું મસળી લેશું અને ત્યારબાદ આ રીતે થોડું ચપટું કરી લેશું. જે રીતે આપણે થેપલી વાળીએ એ રીતે કરી લેશું. થોડીક મોટી એવી થેપલી કરી લેશું. તો અહીંયા તમારે કેવડી સાઇઝના બોલ બનાવવા છે કે કેવડી સાઇઝની આ મીઠાઈ બનાવી છે તેની ઉપર ડિપેન્ડ કરે કે તમારે કેટલું મિક્સચર લેવાનું છે અને કઈ સાઇઝના તમારે જે ખજૂરવાળા બોલ છે તે બનાવવાના. હવે આ જે ખજૂરવાળા બોલ છે તેમાં તમે એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે થેપલી બનાવેલી છે તેમાં ખજૂરવાળો બોલ એડ કરીને બધી બાજુથી આપણે જે મિક્સચર છે કોકોનટવાળું તે લેતા જશું અને સરસ એવું તેને બંધ કરી દેશું અને ત્યારબાદ બંને હાથની મદદથી સરસ એવું ગોળ રાઉન્ડ શેપ આપી દેશું અને ત્યારબાદ આ રીતે ટિક્કી જેવો શેપ આપી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવું થઈ ગયું છે, પણ ઘણી વખત તેમાં ક્રેક પણ પડે છે તો હું તમને આગળ બતાવીશ. તો આપણે આ રીતે બીજું એક નાનો એવો લુવો લઈ લેશું અને તેમાંથી આ રીતે આપણે થોડું એવું તેને સ્પ્રેડ કરી દેશું. ત્યારબાદ વચ્ચે જે ખજૂરનો બોલ છે એ રાખી દેશું અને નીચેથી આ રીતે ઉપરની સાઈડ આપણે બધું જે મિક્સચર છે કોકોનટનું એ લેતા જશું અને ગોળ એવો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો કે બંધ કરીએ ત્યારે તે થોડું ક્રેક થાય, પણ ઇઝીલી તે સરસ એવું બંધ પણ થઈ જશે. આ રીતે તમે કરી દેશો એટલે
અને સરસ એવું તેનું ટેક્સચર પણ થઈ જશે. તો આ રીતે આપણે બધી બાજુથી સરખી રીતે બંધ કરતા જઈને સરસ એવું તેને થેપલી વાળી લેશું અને આ રીતને ટિક્કી જેવો એટલે કે પેંડા જેવો શેપ આપી દેશું. તો તમે જોઈ શકો છો કે આસાનીથી આ પેંડા જેવો શેપ પણ બની જાય છે. મેં થોડો શેપ મોટો બનાવેલો છે અને આ બધા મિક્સચરમાંથી મારે માત્ર 2 જ બોલ આટલા વધ્યા હતા. તો તમે કઈ રીતનો શેપ બનાવો છો એની ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે આ જે મેં લીધેલું છે તે છે જે ફોન્ડેન્ટ હોય, કેકનું ફોન્ડેન્ટમાં જે કટર આવે છે એ લીધેલું છે તેનો શેપ કરવા માટેનું. તમારી પાસે આવું ન હોય કે તમારી પાસે કોઈ પણ બીજી ડિઝાઇન હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને મેં અત્યારે આ રીતનું ફ્લાવર શેપ લીધેલું છે અને વચ્ચે નાનું એવું બીજું ફ્લાવરને તેને આ રીતે પ્રેસ કરીને આપણે સરસ એવી ડિઝાઇન પાડી દઈશું. હવે જે લોકો પાસે આ રીતની ડિઝાઇનવાળું કોઈ પણ કટર કે એવું કંઈ ન હોય તો તે લોકો શું કરી શકે તે હું તમને આગળ જણાવીશ. તો આ રીતે આપણે સરસ એવી ફ્લાવરવાળી ડિઝાઇન કરી લેશું. હવે આ જે છે જેની પાસે આ રીતના મોલ્ડ કે એવું કંઈ ન હોય તો ચપ્પુ લઈ લેવાનું અને ચપ્પુને આ રીતે ઊભા અને આડા આ રીતે મેં 8 એવા માત્ર ડિઝાઇન જ કરેલી છે. થોડું એવું પ્રેસ કરીશું એટલે આ રીતે થઈ જશે. ત્યારબાદ તેને આ રીતે ત્રાંસા એવા તેને પ્રેસ કરી દેશું જેથી કરીને સરસ એવો ફ્લાવર જેવો શેપ તેનો આવતો જશે. હું તમને આખું બતાવીશ થોડી વાર પછી. તો તમે જોઈ શકો છો આસાનીથી આ ડિઝાઇન પણ બની જાય છે અને ખૂબ જ સરસ એવી દેખાય છે. અને જો ચપ્પુ થોડું એવું ચીપકતું હોય તો તેને ક્લીન કરતું જવું અને આ રીતની ડિઝાઇન બનાવી લેવી. તો તમે જોઈ શકો છો આ રીતની જો તમારી પાસે કોઈ પણ શેપવાળું મોલ્ડ હોય તો પણ અને ન હોય તો પણ બંને રીતથી બહુ સરસ એવી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે માત્ર મેં પિસ્તાનો ઉપયોગ કરેલો છે. તમે સિલ્વર વર્કનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ બીજા ડ્રાયફ્રૂટ બદામ છે એનો પણ ઉપયોગ કરી શકો છો. ગુલાબની પાંદડીથી પણ શણગારી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા સરસ એવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતે કોકોનટ બોન્ટી પણ બનાવી શકો છો. તે પણ આસાનીથી બની જાય છે. અને અહીંયા તમે જોયું ને કે કોઈ પણ ગેસના ચૂલાનો પણ ઉપયોગ નથી કરેલો કે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી મીઠાઈ બનીને આસાનીથી તૈયાર થઈ જશે. તો તમે કોઈ પણ તહેવારમાં ક્યારેય પણ ઇન્સ્ટન્ટલી બનાવ્યું હોય તો તમે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી બને છે. મેં જેટલા લોકોને ચખાડી તેને ખૂબ જ ભાવેલી છે. તો આ મીઠાઈને આપણે કટ કરીને પણ જોઈશું. તમે જોઈ શકો છો વચ્ચેનું લેયર બહુ સરસ એવું દેખાય છે, અંદરથી ડ્રાયફ્રૂટથી ભરેલું અને જે ઉપરનું લેયર છે તેમાં કોકોનટની સાથે તમારે કાજુનો પાવડર એડ કરવો હોય તો પણ સરસ એવો ટેસ્ટ આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.